નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. વડગામના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ભાજપે ભગવો લહેરાયો. મેવાણીનો ગઢ આજે કોંગ્રેસનો ગણાતો હતો તે ભાજપે તેની પાસેથી પડાવીને ભગવો લહેરાયો છે. આજે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તે ભાજપ 13 હતી, કોંગ્રેસ 14 હતી ને એક અપક્ષ હતી. એટલે અપક્ષે ભાજપને ટેકો આપ્યો અને કોંગ્રેસ ગેરહાજર રહેતા ભાજપનો જલવંત વિજય થયો હતો. અને એક અલગ જ અંદાજમાં આજે ત્યાં પરિસ્થિતિ જોવા મળી હતી. ખુશીનો માહોલ હતો, ઉત્સાહ હતો અને એક કોંગ્રેસનું ગઢ ગણાય છે વડગામ. ખૂબ ખૂબ અને આભાર આ કરું છું. ગઢનું અને કામનું મારાથી જે પાડ્યું. થાય હું બેનને બધાને વિનંતી કરું છું કે કામ કરીશ. પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું. કયા કામોને પ્રાથમિકતા આપશો? તાલુકાનો વિકાસ આપીશ. ઓકે, આપનું અનુબેન કેસરભાઈ પટેલ. ઓકે, શું કહેશો? ઉપપ્રમુખ તરીકે આપનો વિજય થયો છે. આજે મને ભારતીય જનતા પાર્ટી તરફથી 14 મત મળતા હું ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર થયો છું. માટે વડગામ તાલુકાની જનતાનો અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં તાલમેલથી સરકારને સારી રીતે ચલાવશું એવી હું ખાતરી આપું છું. વિસ્તારના એવા કયા પ્રશ્નો જેને પ્રાથમિકતા આપશો? જેવા કે પાણીના હોય, રોડ રસ્તાના હોય કે કોઈ આરોગ્યના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું.